હરીશ ગોરી, ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર, જામનગર કોર્પોરેશન. જામનગર શહેરમાં રવિવારથી એટલે કે 8 તારીખથી ખાસ કરીને ઝાડા ઉલટીના કેસોની માહિતી અમને મળેલ એ અનુસાર ખાસ કરીને અત્યાર સુધીમાં જોઈએ તો આખા સિટીમાંથી 45 જેટલા દર્દીઓને જીજીએચ ખાતે દાખલ કરવામાં આવેલા હતા. એમાંથી ખાસ કરીને જે અમારો ધરારનગર 1નો વિસ્તાર છે ત્યાંથી મેક્સિમમ દર્દીઓ ત્યાંથી છે. 31 જેટલા દર્દીઓ ત્યાંથી દાખલ કરવામાં આવેલ છે અને એમાંથી 15 જેટલા દર્દીઓનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને આ બધા જ દર્દીઓ આમ સ્ટેબલ છે અને કોઈ ગંભીર સ્થિતિમાં નથી. આ અંતર્ગત અમારી 4 હેલ્થ વિભાગ, વોટર વર્ક્સ વિભાગ, ભૂગર્ભ ગટર વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગની 4 વિભાગોએ રવિવારથી જ ત્યાં સ્થળ ઉપર કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધેલી હતી. આરોગ્યની કામગીરીની વાત કરીએ તો અત્યાર સુધીમાં આરોગ્ય તંત્ર દ્વારા 5177 જેટલા ઘરોનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલી છે અને એમાંથી 727 જેટલા ઓઆરએસનું વિતરણ કરવામાં આવેલું છે અને 59,000 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખાસ કરીને આઈસીની દ્રષ્ટિએ વિચારીએ કે અમે ત્યાં આ વિસ્તાર છે મોટાભાગનું માઇનોરિટી વિસ્તાર છે તો ત્યાં અમે જે ત્યાંના મોસ્ક છે, મસ્જિદ છે એમાંથી અમે એલાન કરાવી અને લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવું અને ઉકાળેલું પાણી પીવું અને પર્સનલ હાઇજીન વિશેના અવેરનેસના મેસેજ છે અમે એલાન દ્વારા આપવામાં આવે છે.